મહત્વના સમાચાર રાજનાથ સિંહ સંસદ ભવન પહોંચ્યા છે। પહેલા સમાચાર હતા કે આવતીકાલે સંસદમાં નિવેદન આપશે, પરંતુ રાજનાથ સિંહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સંસદ ભવન પહોંચ્યા છે। હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટના અંગે સંરક્ષણ પ્રધાન આવતીકાલે સંસદમાં નિવેદન આપશે તેવા સમાચાર સામે આવ્યા, પરંતુ હાલ જે દુર્ઘટના બની છે દુર્ભાગ્યપૂર્ણ, જેમાં સીડીએસ બિપિન રાવત સહિત 14 લોકો સવાર હતા, તો રાજનાથ સિંહ આ ઘટના બાદ સંસદ પહોંચ્યા છે। રાજનાથ સિંહ આવતીકાલે સંસદમાં નિવેદન આપશે, કેમ કે અત્યાર સુધી જે માહિતી મળી રહી છે, એક તરફ જે દુર્ઘટના સ્થળ છે તેમના દ્રશ્યો છે, બીજી તરફ સીડીએસ બિપિન રાવતની સારવાર ચાલી રહી છે હોસ્પિટલમાં, તેમના પત્ની પણ સવાર હતા હેલિકોપ્ટરમાં। के पैसे का भी दिया गया है। जो बाकी शेष बचे हुए परिवार हैं वो भी अपने पक्के मकान बना सके, इसलिए प्रधानमंत्री आवास योजना ग्रामीण को 2024 तक जारी रखने की मंजूरी दी गई है। अब तक इस पर 1,97,000 करोड़ रुपया व्यय हुआ है। मार्च 2021 तक 1,97,000 करोड़ रुपए इसके ऊपर व्यय हुआ है। तो राजनाथ सिंह संरक्षण मंत्रालय पहुंच्या છે। જે ઘટના બની દુર્ભાગ્યપૂર્ણ, સીડીએસ બિપિન રાવત સહિત તેમના પત્ની પણ સેનાના હેલિકોપ્ટરમાં મોજૂદ હતા। તમિલનાડુના કન્નૂરમાં ચોપર ક્રેશ થયું અને તે બાદ હજુ ધીમે ધીમે સ્પષ્ટીકરણ આવી રહ્યું છે। આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 11 લોકોના મોતના સમાચાર છે। તમિલનાડુ સરકાર 8 લોકોના મોતની પુષ્ટિ કરી રહ્યું છે। બીજી તરફ સીડીએસ બિપિન રાવત ગંભીર રીતે ઘાયલ છે, તેમની સારવાર ચાલી રહી છે એવા પણ સમાચાર આવી રહ્યા છે। તો 3 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે એવા પણ સમાચાર આવી રહ્યા છે। વાયુસેના અધ્યક્ષ દુર્ઘટના સ્થળે પહોંચ્યા છે, વી.આર. ચૌધરી તે પણ દુર્ઘટના સ્થળ પર પહોંચ્યા છે। ટૂંક સમય પહેલા જ્યારે આ જાણકારી આપી રાજનાથસિંહે, તે બાદ આ ઘટના ચર્ચામાં આવી અને બહુ મોટી દુર્ઘટના જેમાં જાનહાનિ પણ થઈ છે, પણ સૌથી મોટી વાત એ છે કે ત્રણેય સેનાઓનો જે સમન્વય કરે છે સીડીએસ જનરલ બિપિન રાવત, તે આ ચોપરમાં સવાર હતા। દુર્ઘટના એવી જગ્યાએ ઘટી અને સ્થાનિકોએ પણ રેસ્ક્યુમાં મદદ કરી, પણ અત્યારની સ્થિતિએ જે દુર્ગમ જગ્યા છે, જે મેપ છે આપ જોઈ રહ્યા છો મેપ થકી કે કઈ રીતે કુન્નૂર નજીક અને વેલિંગ્ટન પહેલા 3 કિલોમીટર પહેલા આ દુર્ઘટના ઘટી। દુર્ભાગ્ય પણ દુર્ઘટના, અને જેવી દુર્ઘટના ઘટી તો ઇન્ક્વાયરીના પણ આદેશ આપી દેવાયા છે કે ઘટના પાછળનું કારણ શું, પરંતુ હાલ તો જે સ્થિતિ છે દુર્ઘટના સ્થળ પર તેના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો। જંગલ જેવી જગ્યા પર જ્યાં આ દુર્ઘટના ઘટી, જે લોકો ઘાયલ છે તેમને પ્રાથમિક ધોરણે જે નિવેદન આવી રહ્યા છે, કેમ કે MI-17 V5 આ હેલિકોપ્ટર હતું, આર્મીનું આ હેલિકોપ્ટર હતું, સીડીએસ સહિત તેમના પત્ની પણ સામેલ હતા। ભૂતકાળમાં પણ આ પ્રકારે ચોપર ક્રેશની ઘટનાઓ બની ચૂકી છે, પણ સેનાના હેલિકોપ્ટરની આ દુર્ઘટના અતિ દુઃખદ સમાચાર। તેમની સામે જે એક પછી એક નિવેદન આવી રહ્યા છે, તે એક પછી એક નિવેદન કહી રહ્યા છે કે હજુ પણ સ્પષ્ટીકરણ થવાનું બાકી છે। જે નામો છે હેલિકોપ્ટરમાં જે સવાર હતા તે નામ તમારી સામે છે, સીડીએસ બિપિન રાવત અને તેમના પત્ની સાથે નાયક ગુરસેવક સિંહ સહિત મધુલિકા રાવત જે તેમના પત્ની છે, સીડીએસ બિપિન રાવતના લેફ્ટનન્ટ કર્નલ હરજીત સિંહ, બ્રિગેડિયર એલએન નાયક, ગુરસેવક સિંહ, જીતેન્દ્ર કુમાર, વિવેક કુમાર, HBS સતપાલ, આ તમામ નામ જે સામે આવ્યા જે ચોપરમાં સામેલ હતા। તો એક એવી ઘટના જેની ચર્ચા દેશભરમાં છે અને એક એવી ઘટના જે ઝટકો આપનાર પણ છે, કેમ કે આ પ્રકારની ઘટનાઓ ભૂતકાળમાં પણ બની ચૂકી છે। સેનાનું હેલિકોપ્ટર છે સીડીએસ જનરલ બિપિન રાવત, એક એવું નામ, કેમ કે સીડીએસની ચર્ચા ત્રણેય સેનાના સંકલનમાં માટે જે કારગિલ યુદ્ધ બાદ જે માંગ ઉઠી હતી, તે બાદ દેશને પહેલા સીડીએસ મળ્યા જે ત્રણેય સેનાઓનું સંકલન કરે છે અને સેનાના આધુનિકરણ સહિત જે પણ રણનીતિઓ છે દુશ્મન દેશો સામે, તેમાં સંરક્ષણ ક્ષેત્રે સીડીએસ બિપિન રાવતનો બહુ મોટો રોલ છે। અને MI-17 V5 જે હેલિકોપ્ટર છે તેની પ્રોફાઇલ પર નજર કરીએ, કેમ કે ભારતીય વાયુસેનાના મહત્વના અભિયાનોમાં આ હેલિકોપ્ટર ભાગ લઈ ચૂક્યું છે। દુનિયાના તમામ આધુનિક હેલિકોપ્ટરમાંથી એક છે આ MI-17 V5 હેલિકોપ્ટર, અને આ હેલિકોપ્ટર
સર્ચ ઓપરેશન, પેટ્રોલિંગ અને રાહત બચાવ કાર્યમાં પણ ઘણી વખત ઉપયોગમાં લેવાઈ ચૂક્યું છે, કેમ કે અમુક ઘટનાઓ દુર્ગમ સ્થળે બને ત્યારે પણ આ હેલિકોપ્ટરનો ઉપયોગ થાય છે. MI-17 V5 હેલિકોપ્ટર 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરે છે. 6000 મીટરથી વધુની ઊંચાઈ પર ઉડાન ભરવા માટે સક્ષમ છે અને આ હેલિકોપ્ટર આજે ક્રેશ થયું છે. એક વખત ઇંધણ ભર્યા બાદ 580 કિલોમીટરની સુધીની સફર ખેડી શકે છે, એટલે ઇંધણ ભરાવાની જરૂર નથી 580 કિલોમીટર સુધી, અને બે સહાયક ઇંધણ ટેન્કના માધ્યમથી 1065 કિલોમીટર સફર કરી શકે છે. તો ભારતીય વાયુસેનાનું આ શક્તિશાળી હેલિકોપ્ટર છે MI-17 V5, પરંતુ કમનસીબે આ હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું છે. તો જે હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું અને હેલિકોપ્ટરમાં જે લોકો સવાર હતા તેને લઈને આ સમાચાર ગંભીર બની જાય છે અને ગંભીર દુર્ઘટના જે સર્જાય એક પછી એક સ્પષ્ટીકરણ થઈ રહ્યું છે, કેમ કે સંરક્ષણ મંત્રાલય પહોંચ્યા છે રાજનાથસિંહ, સાથે સાથે તેમના પરિવારજનોને પણ રાજનાથસિંહ મળશે. અમિત શાહ આ પહેલા પણ સંસદમાં દેખાયા, તો ચહેલ પહેલ શરૂ થઈ ચૂકી છે અને આ ઘટનામાં 11 ડેડ બોડી મળી આવી છે ઘટના સ્થળ પરથી. જે 3 લોકોની વાત છે, સમાચાર છે કે તેમની સારવાર ચાલી રહી છે, તેમાં અત્યારે પ્રાથમિક ધોરણે જે માહિતી મળી રહી છે તેમાં જનરલ બિપિન રાવત પણ છે અને જનરલ બિપિન રાવતના પત્ની પણ આ હેલિકોપ્ટરમાં હતા. તો તમિલનાડુના કન્નૂરમાં આ દુર્ઘટના બની, એક્ઝેક્ટ વેલિંગ્ટનના 3 કિલોમીટર પહેલા. અને જે હેલિકોપ્ટર 2008માં મુંબઈમાં થયેલા આતંકી હુમલા દરમિયાન પણ આ હેલિકોપ્ટરે આતંકીઓ સામેની લડાઈમાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. તો ઘણી વખત એવી જગ્યાએ દુર્ઘટનાઓ બનતી હોય છે, દુર્ગમ સ્થળ હોય છે, ત્યાં રેસ્ક્યુ કામગીરી પણ ઝડપી બનાવવી મુશ્કેલ હોય છે, પરંતુ આ જગ્યા પરથી રેસ્ક્યુ કામગીરી તો થઈ ચૂકી છે. જગ્યા ઘણી દૂર છે અને ઘણી જગ્યા પર રેસ્ક્યુ કામગીરીમાં સમય લાગે અથવા તો તે જગ્યા પરથી હોસ્પિટલ સુધી પહોંચવામાં વાર લાગે ત્યારે પણ રેસ્ક્યુ કામગીરીમાં ઘણા બધા પડકારો ઊભા થતા હોય છે. તો હાલની સ્થિતિએ જે અપડેટ મળી રહ્યા છે, કેમ કે એક પછી એક જ્યારે અપડેટ ક્લિયર થશે, હજુ સુધી કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આવ્યું. પહેલા સમાચાર હતા કે રાજનાથસિંહ કદાચ સંસદના બંને સદનમાં જઈને કોઈ ઓફિશિયલ માહિતી આપી શકે, પરંતુ આવતીકાલે નિવેદન આવશે એવા સમાચાર આવ્યા. રાજનાથસિંહ હાલ પહોંચ્યા છે સંરક્ષણ મંત્રાલય, ત્યાં પણ માહિતી મેળવાશે, કેમ કે આ એટલી મોટી ઘટના છે કે તમામ માહિતીનું સ્પષ્ટીકરણ બાદ સરકાર તરફથી, સંરક્ષણ મંત્રાલય તરફથી ખુદ રાજનાથસિંહ આ અંગે માહિતી આપી શકે. હેલિકોપ્ટરમાં જે લોકો સવાર હતા તેમના નામ સ્ક્રીન પર છે: CDS બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા રાવત, સિવાય લેફ્ટનન્ટ કર્નલ બ્રિગેડિયર નાયક ગુરુસેવક સિંહ, જીતેન્દ્ર કુમાર, વિવેક કુમાર, HAV સતપાલ, આ તમામ લોકો, કેમ કે આર્મીનું હેલિકોપ્ટર હતું અને હેલિકોપ્ટર સાથે સાથે એ લોકો જે રૂટીન પ્રોસેસ હોય છે, કેમ કે મોટા ભાગે અમુક સ્થાનો પર મોટા ભાગે જ્યારે આર્મી, જ્યાં સુધી આપણે એક પ્રોટોકોલની વાત કરીએ છીએ ત્યાં સુધી, અને જે હેલિકોપ્ટર છે આર્મીના પ્રોટોકોલમાં, ખાસ તો એવા ફંક્શન્સમાં કે એવી જગ્યા પર જવા માટે નોર્મલી આર્મીનું હેલિકોપ્ટર ઉપયોગ થતું હોય છે. MI-17 V5 આમ તો આ હેલિકોપ્ટરને શક્તિશાળી એક શસ્ત્ર તરીકે મનાય છે ભારતીય વાયુસેનામાં, અને ભૂતકાળમાં ઘણા બધા રેસ્ક્યુ કામગીરી, મુંબઈ આતંકી હુમલા સમયે પણ આ હેલિકોપ્ટરનો ઉપયોગ થઈ ચૂક્યો છે. આધુનિક ટેકનિકથી સજ્જ છે, પરંતુ કઈ ખાના ખરાબી સર્જાય તેને લઈને હજુ સ્પષ્ટીકરણ નથી થયું. ઇન્કવાયરીના આદેશ આપી દેવાયા છે, કેમ કે આ ઘટનાની હાઈ લેવલની ઇન્કવાયરી પણ થતી હોય છે. સેના સાથે જોડાયેલો મુદ્દો છે, સેનાનું હેલિકોપ્ટર છે. સર્ચ ઓપરેશન, પેટ્રોલિંગ અને રાહત બચાવ કાર્યમાં આ હેલિકોપ્ટરનો મોટાભાગે ઉપયોગ થાય છે. ભૂતકાળમાં ઘણી બધી ઘટનાઓમાં હેલિકોપ્ટરનો ઉપયોગ થઈ ચૂક્યો છે અને 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરી શકે છે. 500થી વધુ કિલોમીટર ઇંધણ ભરાવ્યા વગર હેલિકોપ્ટર ચાલી શકે છે. તો આવતીકાલે સરકાર આ દુર્ઘટના પર નિવેદન આપશે. તો હજુ સુધી કોઈ સ્પષ્ટીકરણ નથી આવ્યું. જ્યાં સુધી આ દુર્ઘટના બાદની સ્થિતિ છે, ક્રેશ થયા બાદ હેલિકોપ્ટરમાં આગ લાગી હતી અને આગની આસપાસ તમે જાળીઓ કે ઝાડમાં પણ જોયું કે જ્યાં હેલિકોપ્ટરનો સ્ક્રેપ હતો ત્યાં પણ રેસ્ક્યુ બાદ પણ આગ જોવા મળી રહી હતી. પરંતુ આ દુર્ઘટના બાદ જે સરકાર તરફથી નિવેદનની લોકો રાહ જોઈ રહ્યા છે, આવતીકાલે સરકાર તરફથી આ દુર્ઘટના પર નિવેદન આવશે. પહેલા વાત હતી કે રાજનાથસિંહ કદાચ ટૂંક સમયમાં જ નિવેદન આપી શકે છે, અને પહેલા મેં કહ્યું એમ કે આ પ્રકારની મોટી દુર્ઘટનામાં જ્યારે તમામ વાતની પુષ્ટિ થાય બાદમાં જ કોઈ
ઓફિશિયલી નિવેદન સરકાર તરફથી કે સંરક્ષણ મંત્રાલય તરફથી નિવેદન આવી શકે છે. પણ હાલની સ્થિતિએ જે સમાચાર મળી રહ્યા છે, સીડીએસ બિપિન રાવતની સારવાર ચાલી રહી છે અને જે સ્ટેટમેન્ટની રાહ જોવાઈ રહી છે, કદાચ હજુ વધુ સમય રાહ જોવી પડશે. વાયુસેના અધ્યક્ષ પણ ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યા છે અને તાગ મેળવાઈ રહ્યો છે. એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરી પણ ઘટના સ્થળની મુલાકાત લેશે. તો તમામ એક પછી એક સેનાના વડા સાથે સાથે જે ઇન્વેસ્ટિગેટિવ એજન્સી છે તે પણ આ ઘટના સ્થળ પર પહોંચશે. તો આવતીકાલે સરકાર નિવેદન જાહેર કરશે અને નિવેદનની રાહ પણ જોવાઈ રહી છે, કેમ કે ઘટનાની તપાસમાં તો વાર લાગશે. પણ જ્યાં સુધી આ સમાચાર સીડીએસ બિપિન રાવત સાથે જોડાયેલા છે, દેશના સીડીએસ, તો આ ઘટના પર સૌની નજર બનેલી છે, સમગ્ર દેશની નજર બનેલી છે. દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટના કુલ્લુ નજીક જે હેલિકોપ્ટર ક્રેશ થયું, કેમ કે સતત એક પછી એક જે અપડેટ આવી રહી છે અને અપડેટ જે પુષ્ટિ સાથે આવી રહી છે એ અમે તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ. એર કોમોડોર કેદાર ઠાકર આપણી સાથે જોડાઈ ગયા છે. કેદારજી, સ્વાગત છે આપનું. કઈ રીતે જોઈ રહ્યા છો આ દુર્ઘટનાને, કેમ કે એક તો એવી જગ્યાએ બની છે અને એટલી દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટના છે. આવતીકાલે સરકાર ઓફિશિયલી સ્ટેટમેન્ટ આપશે, પરંતુ જે પ્રકારનું હેલિકોપ્ટર છે MI-17V5 બહુ મહત્વપૂર્ણ અને શક્તિશાળી હેલિકોપ્ટર છે અને આપ પણ ભૂતકાળમાં જે અનુભવ છે, તો આ ઘટના કેટલી દુર્ભાગ્યપૂર્ણ. આવતીકાલે સ્ટેટમેન્ટ આવશે, પણ હાલની સ્થિતિએ બહુ ઝટકો આપનાર આ ઘટના. ખૂબ જ દુઃખદાયી આ ઘટના છે. કોઈ પણ એરોપ્લેનનો ક્રેશ હોય એ દુઃખદાયી જ હોય, પણ આટલી મોટી દુર્ઘટના થવી કે જેમાં આપણા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ છે અને બીજા સિનિયર ઓફિસરો અને સ્ટાફ હતા અને એ લોકોની જાન ગુમાવી એ બહુ જ દુઃખદાયી છે. અને જે કામ માટે તે જઈ રહ્યા હતા, તે ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ વેલિંગ્ટનની, એ ડિફેન્સની ખૂબ જ પ્રેસ્ટિજિયસ કોલેજ છે. દુનિયાની સારામાં સારી મિડ લેવલ ઓફિસર્સ માટેની આ કોલેજ ગણાય છે. મને પણ ત્યાં કોર્સ કરવાનું સદભાગ્ય થયું હતું અને યોગાનું યોગ મહિના પહેલા હું પણ એ જ જગ્યાએ વેલિંગ્ટન ગયેલો અને કુનુર ગયેલો, અને એથી મને વધારે દુઃખ થઈ રહ્યું છે કે આટલી સરસ જગ્યાએ જ્યાં આટલી સેફટી અને આટલી કાળજી લેવામાં આવતી હતી, આટલો મોટો એર ક્રેશ થયો છે. કેદારજી, ઘણી વખત ભૂતકાળમાં પણ ચોપર ક્રેશિસ થયા છે, પરંતુ જે મજબૂતાઈ કે યુએસપી છે આ હેલિકોપ્ટરની, શક્તિશાળી હેલિકોપ્ટર તરીકે મનાય છે, ઘણા બધા રેસ્ક્યુમાં પણ આ હેલિકોપ્ટરનો ઉપયોગ થઈ ચૂક્યો છે. તો મોટા ભાગે એક પ્રોટોકોલ હોય છે સેનાનો, અને પ્રોટોકોલ સાથે સાથે હેલિકોપ્ટરમાં ઘણી વખત ચલો ટેકનિકલ ઇશ્યુઝ પણ આવતા હોય છે, પણ આ જે ઘટના બની એ કદાચ બહુ રેર. આ હેલિકોપ્ટર સાથે આપની કોઈ એવી ઘટનાઓ યાદ છે કે જે સેનાનું શક્તિશાળી હેલિકોપ્ટર હોય કે જ્યાં ચાન્સીસ બહુ ઓછા હોય છે? નો ડાઉટ ઘટનાઓ બનતી હોય છે, પણ આ એટલી મોટી ઘટના છે કે આપને હચમચાવી દે. તો આ પ્રકારની ઘટનાઓ ચોપર ક્રેશમાં આપ ખાસ કઈ રીતે જોઈ રહ્યા છો, આપના અનુભવ હિસાબથી? બહુ તમારી સાચી વાત છે. Mi-17 જે છે, MI-17 ખૂબ જ રિલાયેબલ હેલિકોપ્ટર છે અને આ જે છે V5 વર્ઝન જે છે એ એનું એડવાન્સ વર્ઝન છે આપણી પાસે, ખૂબ જ રિલાયેબલ છે અને વીવીઆઈપી અને વીઆઈપીઝ માટે સુટેબલ છે. વર્ષોથી એનો ઉપયોગ થઈ રહ્યો છે. અને જે તમે પ્રોટોકોલની વાત કરી, એમાં એરફોર્સ ખૂબ જ સ્ટ્રિક્ટલી પોતાનો પ્રોટોકોલ ફોલો કરતી હોય છે. એને જે પાયલટ્સ હોય છે એનું ક્વોલિફિકેશન શું છે, મેડિકલી અત્યારે ફિટ છે કે નથી, અને વેધર જે જાતની ક્લાઇમેટ જે જાતની હોય ત્યાં હિલ્સમાં તો વિઝિબિલિટી ને ક્લાઉડ્સ અવારનવાર તકલીફ દેતા હોય છે. તો એ સમયે એને નેગોશિએટ કરવા માટે લોકો ક્વોલિફાઈડ છે કે આ બધું ચેક થતું હોય છે. હેલિકોપ્ટર્સ માટે અને વીઆઈપી ફ્લાઇટમાં બધું ચેક થતા હોય છે. અને એથી આ જાતનો એક્સિડન્ટ થવો બહુ નવાઈની વાત છે કે કઈ રીતે આ થયો એ થોડું ઇન્ક્વાયરી થશે ત્યારે જ ખબર પડશે કે આ ટેકનિકલ કોઈ ખામી આવી ગઈ કે વેધર એટલું બધું ખરાબ હતું કે જે નેગોશિએટ કરવું મુશ્કેલ થઈ પડ્યું હતું. એટલા માટે જ ઇન્ક્વાયરીની વાત થઈ રહી છે. પણ
જ્યાં સુધી સીડીએસ જનરલ બિપિન રાવતની વાત કરીએ, આપણે જાણીએ છીએ, આપણે અગાઉ પણ ઘણી વખત ડિબેટ્સમાં ચર્ચી ચૂક્યા છે, જ્યારે સીડીએસ બન્યા દેશના પહેલા, કે કારગિલ વોર બાદ જે સંકલનનો અભાવ લાગ્યો કારગિલ વોર સમયે, ત્યારે સતત માંગ ઉઠતી હતી કે સીડીએસનું પદ હોવું જોઈએ, સેનાનું સંકલન થાય, આપણા જે પડકારો છે, આંતરિક પડકારો અને બાહ્ય પડકારો, એ હિસાબથી સીડીએસ તરીકે બિપિન રાવતનો રોલ પણ અતિ મહત્વપૂર્ણ છે, જ્યાં સુધી દેશના સંરક્ષણ ક્ષેત્રની વાત કરીએ અને સેના આધુનિકરણ તરફ પણ વળી રહી છે. તો આ પરિસ્થિતિમાં આ પ્રકારની ઘટના, કેદારજી, કેમ કે ઘણી બધી એક્સપેક્ટેશન છે, જે બદલાવ થઈ રહ્યો છે, જેમાં એક બહુ માઠા સમાચાર કે સેનામાં આ પ્રકારની ઘટના ઘટી. ચોપર કૃષ્ણ. બિલકુલ બિલકુલ જનરલ બિપિન રાવત એક આઉટસ્ટેન્ડિંગ જનરલ રહ્યા છે. આર્મી, એરફોર્સ, નેવીમાં તો સિનિયર પોઝિશન પહોંચવું જેટલું કઠિન હોય છે, અને એમાં એ આર્મી ચીફ બન્યા અને પછી સીડીએસ બન્યા. મને પોતાને એમની સાથે કામ કરવાનો મોકો મળ્યો છે. કોંગોમાં યુએન પીસ કીપિંગ મિશનમાં અમે લોકો સાથે હતા. હું ત્યારે વિંગ કમાન્ડર હતો અને તેઓ બ્રિગેડિયર હતા. ત્યાં અમે લોકો સાથે જ હતા ગોમામાં, ત્યાં કોંગોમાં અમે. એટલે હું એમને સારી રીતે જાણું છું. ખૂબ જ કાબેલ ઓફિસર, અને તો જ આ પોઝિશન સુધી પહોંચી શક્યા હોય, અને એમની પાસે ઘણી જવાબદારી હતી. પહેલા સીડીએસ તરીકે આખું માળખું ને એને તૈયાર કરવું, એને એક નવી જ દિશા આપવી, અને થિયેટરાઇઝેશન જેની વાત થઈ છે એ તરફ ત્રણેય સર્વિસીસને તૈયાર કરવી અને સાથે જોડીને કામ કરવું, બહુ મહત્વનું કામ એ કરી રહ્યા છે. કેદારજી, જે આપણે શસ્ત્રોની વાત કરીએ છીએ, કયા કયા હેલિકોપ્ટર્સ, જેનો આપણે તમે કીધું કે આ જે હેલિકોપ્ટર છે MI-17 V5, એક પ્રોટોકોલ પણ હોય છે, અને સાથે સાથે વીઆઈપીઝ માટે તમામ પ્રોટોકોલ સાથે આ હેલિકોપ્ટરનો ઉપયોગ પણ થતો હોય છે. તો હેલિકોપ્ટરનો ઉપયોગ ભૂતકાળમાં રેસ્ક્યુ માટે અને ઘણી વસ્તુઓ માટે થઈ ચૂક્યો છે. મેં મુંબઈ હુમલાનું પણ ઉદાહરણ આપ્યું, જ્યાં સુધી આ હેલિકોપ્ટરની પ્રોફાઇલ જ્યારે અમારી સહયોગી ટીમે ફંફોડી. તો આ પરિસ્થિતિમાં આ હેલિકોપ્ટર સાથે જોડાયેલા કયા કયા હેલિકોપ્ટર હોય છે, જે આજના દિવસે ચર્ચા કરવી જરૂરી છે, કેમ કે નોર્મલી સેના પર કે સેનાના પ્રોટોકોલ કે સેનાના શસ્ત્રો, તેના ઉપર એટલી બધી ચર્ચા થતી નથી. હેલિકોપ્ટર્સ આપણે અલગ અલગ રોલ માટે અલગ અલગ હેલિકોપ્ટર્સ હોય છે. અમુક લાઇટ વેઇટ હેલિકોપ્ટર્સ હોય છે, જે હાઈ ઓલ્ટિટ્યુડ્સ માટે સિંગલ એન્જિન હેલિકોપ્ટર્સ હોય છે, કે જ્યાં આપણે ઓછા પેસેન્જર્સ અને ઓછો સામાન પણ વધારે ઓલ્ટિટ્યુડ ને ત્યાં આપણે એને ઉપયોગ કરવો હોય તો એના માટે હોય છે. અમુક હોય છે આર્મ્ડ હેલિકોપ્ટર્સ હોય છે, જે રોકેટ અને મિસાઇલ્સ ફાયર કરી શકે અને પ્યોરલી એનો ઓફેન્સિવ રોલ હોય છે, એ આર્મ્ડ હેલિકોપ્ટર્સ હોય છે. પણ Mi-17 જે છે, MI-17 છે, આ મલ્ટી રોલ હેલિકોપ્ટર છે. ટ્વિન એન્જિન હેલિકોપ્ટર છે, 2 એન્જિન એમાં હોય છે, અને ખૂબ જ અલગ અલગ રોલમાં એનો ઉપયોગ થઈ શકે એ જાતનું આ હેલિકોપ્ટર છે. પેસેન્જર્સ અને કાર્ગો લઈ જવા માટે પણ સક્ષમ છે. જો રોકેટ્સ ફાયર કરવાની હોય તો દુનિયામાં સૌથી વધુ રોકેટ કેરી કરવાની કેપેસિટી વાળું આ હેલિકોપ્ટર છે, એટલે એમાં પણ એનો ઉપયોગ થઈ શકે છે. હાઈ ઓલ્ટિટ્યુડ્સમાં એનો ઉપયોગ થઈ શકે છે. વીઆઈપી હેલિકોપ્ટર્સ માટે સ્પેશિયલી એને સિલેક્ટ કરીને મોડિફાઈ કરવામાં આવ્યું છે. વર્ષોથી એ પ્રેસિડેન્ટ, પ્રાઇમ મિનિસ્ટર થી લઈને બીજા વીઆઈપીઝ માટે પણ ઉપયોગ થઈ રહ્યો. એટલે ઇટ્સ અ વેરી રિલાયબલ, ટાઈમ ટેસ્ટેડ એન્ડ વેરી ટેકનિકલી સાઉન્ડ હેલિકોપ્ટર which we are using it. જી ધન્યવાદ. અને આ પ્રકારની દુર્ઘટનાઓ બને તો આપ પણ એર કોમોડોર રહી ચૂક્યા છો કેદારજી, તો ઇન્વેસ્ટિગેશન તમે વાત કરી કે ચલો વિઝિબિલિટી છે કે નહીં, મેડિકલ ટેસ્ટથી માંડીને બધી જ વસ્તુઓ પ્રોટોકોલ પ્રમાણે થતી હોય છે, પરંતુ આ પ્રકારની દુર્ઘટના હવે જ્યારે ઇન્ક્વાયરીની પણ વાત થઈ છે તો એ પણ એક પ્રક્રિયા હોય છે. એ પ્રક્રિયા કઈ પ્રકારની હોય છે, કેમ કે આટલી મોટી ઘટના છે, જે વ્યક્તિઓ સવાર હતા એ વ્યક્તિઓ પણ એટલા મોટા છે કે એટલા માટે આ દુર્ઘટના મોટી બની જાય છે. આમ તો દરેક દુર્ઘટના દુઃખદ હોય છે, પરંતુ હવે જ્યારે એ ઇન્વેસ્ટિગેશનની પ્રક્રિયા આવશે તો કઈ રીતે આ પ્રકારની ઘટનામાં ઇન્વેસ્ટિગેશન આગળ વધી શકે, કારણો શોધવા માટે કે આ પ્રકારની ઘટના આખરે કઈ રીતે બને છે, જેથી ભવિષ્યમાં પણ થોડો બોધપાઠ મળે અથવા તો રેફરન્સ લઈ શકાય. એરફોર્સમાં આ જાતના ઇન્વેસ્ટિગેશન માટેનું એક અલગ બોડી બનેલું છે, એક અલગ ઓર્ગેનાઇઝેશન બનેલું છે, જેને એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બોર્ડ કહે છે. એ કારણ કે મિલિટરી ફ્લાઇંગ હંમેશા રિસ્કી રહ્યું છે, અને એક્સિડન્ટ્સ થવા એ એક્સેપ્ટેબલ નથી, ડિઝાયરેબલ નથી, પણ એ થતા જ હોય છે, કારણ કે મિલિટરી ફ્લાઇંગ ઇઝ રિસ્કી.
અને એના માટે જ એરફોર્સે બહુ જ ડિટેલ્ડ પ્રોટોકોલ બનાવેલો છે. એનું કમ્પ્લીટ ડિટેલ્ડ ચેકલિસ્ટ હોય છે, જે વર્ષો વર્ષ રિવાઇઝ થતું રહેતું હોય છે, જેથી કોઈ પણ આસ્પેક્ટ મિસ ન થાય, કોઈ પણ વસ્તુ ધ્યાનમાં ન લેવામાં આવ્યું ન બને, માટે બહુ જ ડિટેલ્ડ એની આખી એસઓપી બનેલી હોય છે કે ક્યાં ક્યાં વસ્તુઓ આપણે ચેક કરવાની હોય છે. અને એમાં બહુ જ સ્પેશિયલિસ્ટ ઓફિસર હોય છે, ફ્લાઇંગ ને લગતા, મેન્ટેનન્સ ને લગતા, ટેકનિકલના, મેડિકલ ઓફિસરો પણ, સાયકોલોજીસ્ટ પણ હોય છે. એ પણ દરેક પાસાઓનું તપાસ કરી અને દે આર એબ્સોલ્યુટલી ઇન્ડિપેન્ડન્ટ. એ કોઈના પ્રેશરમાં નથી આવતા, સીધું એમણે ચીફને જ રિપોર્ટ આપવાનો હોય છે. એટલે બહુ જ અનબાયસ્ડ અને ડિટેલમાં આપણે ઇન્વેસ્ટિગેશન કરતા હોય છે. કારણ કે એમાં એરફોર્સનું જ ભલું છે કે આજે જો એ અનબાયસ્ડ ઇન્કવાયરી થશે તો એના જે રિઝલ્ટ આવશે એ દ્વારા આગળ પછી કોઈ એક્સિડન્ટ ન થાય એ માટેની આપણે તૈયારી કરી શકીએ. અને મોરલ પર પણ અસર પડે છે કેદારજી? બિલકુલ, સેનાના મોરલ પર પણ અસર પડે છે આ પ્રકારની ઘટનાઓથી, દેશના પૂરા મોરલ પર અસર પડી છે. તમે જે ઇન્કવાયરીની વાત કરી, ભૂતકાળમાં પણ મિગના કેસમાં થઈ ચૂકી છે. જ્યારે આપણે ઘણી વખત પાયલટ્સ ગુમાવતા હોઈએ છીએ, ઘણી વખત મિગ ક્રેશ થાય તો આ પ્રકારની ઘટનાઓ પણ બનતી હોય છે. જ્યાં સુધી ચોપરની વાત છે, આપણે જે કદાચ જે શસ્ત્રો છે આપણી પાસે ને જે ચેલેન્જીસ સામે લડી રહ્યા છે, આપણે જાણીએ છીએ કે રફાલ આવ્યું, બાદમાં S-400 મિસાઇલ સિસ્ટમની વાત થઈ રહી છે, જે દુર્ગમ સ્થળો પર, આપણે ખાસ નોર્થની વાત કરીએ અથવા તો ચીનની વાત કરીએ, ત્યાં આ પ્રકારના હેલિકોપ્ટર્સ કે અથવા તો એ પ્રકારના શસ્ત્રો આપણી પાસે છે અથવા તો ટેસ્ટિંગ થઈ રહ્યું છે. તો એ તમામ વચ્ચે આ પ્રકારની ઘટના આવનાર સમયમાં માત્ર ઇન્વેસ્ટિગેશન નહીં પણ બાકી બધી જે ટેકનોલોજીસ કે જે પ્રક્રિયા છે તેમના માટે પણ એક મોટો સબક. કેદારજી, અવાજ આવી રહ્યો છે? વચ્ચે ગુમાવી દીધો તો હવે આ પાછો આવી રહ્યો છે. ઓકે, મારો સવાલ સંભળાયો આપને? ના, ઇફ યુ કેન રિપીટ. ઓકે, નોર્થમાં જે પ્રકારે આપણે ચલો દુર્ગમ જગ્યા પર આપણે જ્યારે આ પ્રકારે ઘણી વખત રેસ્ક્યુ પણ કરતા હોઈએ છીએ અથવા તો ઘણી વખત મિગ હોય કે અથવા તો ચલો હેલિકોપ્ટર ક્રેશ થતું હોય છે, ચોપર ક્રેશ થતું હોય છે, તો એ પરિસ્થિતિમાં જો સેનાના હિસાબથી કે સેનાના એંગલથી જોઈએ કે આપણે જે દુશ્મનો સામે કે રિઝર્વ કોઈ વસ્તુ પહોંચાડવા માટે જે હેલિકોપ્ટર્સનો ઉપયોગ થાય છે અથવા તો લેવા મૂકવા માટે હેલિકોપ્ટર્સનો ઉપયોગ થાય છે, તો એ હિસાબથી પણ આ ઘટના રેફરન્સ તરીકે લેવાશે જ્યાં સુધી દુર્ગમ સ્થળોની વાત છે. તમે કીધું કે જ્યાં ચેલેન્જિંગ સિચ્યુએશન હોય છે. બિલકુલ, એક હેલિકોપ્ટર્સનું જ્યારે પણ સિલેક્શન થાય છે કોઈ પર્ટિક્યુલર રોલ માટે, ત્યારે એનું દરેક જાતની કન્ડિશનમાં પહેલા તો ટેસ્ટિંગ કરવામાં આવે છે, ટ્રાયલ્સ કરવામાં આવે છે, બહુ જ ડિટેલમાં ઇલોબરેટ ટ્રાયલ્સ કરવામાં આવે છે. અને આપણો દેશ એટલો વિશાળ છે કે જંગલના એરિયામાં સુટેબલ છે કે નહીં, રણ પ્રદેશમાં, ડેઝર્ટમાં સુટેબલ છે કે નહીં, સિયાચન જેવા હાઈ ઓલ્ટિટ્યુડ સ્નોફિલ્ડમાં સુટેબલ છે નહીં, પહેલા એ બધી તપાસ કરવામાં આવે છે. પછી જ્યાં વીઆઈપી નો જે સવાલ છે ત્યાં વીઆઈપી માટે એડિશનલ ચેક્સ કરવામાં આવે છે કે ભાઈ કોઈ પણ સિસ્ટમ્સ ફેલ જાય, કોઈ પણ વખતે મુશ્કેલી ઇમરજન્સી આવી જાય, વેધર ખરાબ હોય, ટેકનિકલ હોય, તો એમાંથી કઈ રીતે હેલિકોપ્ટર બહાર આવી શકે છે, એના સર્વાઈવલ ચાન્સીસ કેટલા છે, આ બધું ધ્યાનમાં લેવામાં આવે છે. પછી જ એને વીઆઈપી ડ્યુટીઝ માટે આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે. અને પછી જ એના પાયલટ્સ જે હોય છે, એના જે ટેકનિશિયન્સ હોય છે, એની પણ એટલી જ ઇન્ટેન્સ અને ફોકસ્ડ ટ્રેનિંગ હોય છે. જે લોકો ટ્રેનિંગ બરાબર પૂરી કરી શકે અને જેનું કેરિયર બહુ જ સરસ રહ્યું હોય, એ જ લોકોને આવી જાતની ડ્યુટીઝ માટે સિલેક્ટ કરવામાં આવે છે. દિલ્હીમાં પાલમ ખાતે આપણું વીઆઈપી સ્ક્વોડ્રન છે, જેનો ફક્ત રોલ જ વીઆઈપીઝ ને હેલિકોપ્ટર્સમાં અથવા એરોપ્લેન્સમાં કન્વે કરવાનો હોય છે. ઈચ વન ઓફ ધેમ ઇઝ સિલેક્ટેડ. દરેકને સિલેક્શન હોય છે, દરેકની રેગ્યુલર ટ્રેનિંગ પણ ચાલતી હોય છે સિલેક્શન થયા પછી પણ, અને વારંવાર એ લોકોનું ટેસ્ટિંગ હોય છે. એ લોકોની કેટેગરીઝ માટે દર વર્ષે એ લોકોને પ્રોફેશનલ કેટેગરી માટે ટેસ્ટિંગ થતું હોય છે, મેડિકલ કેટેગરી માટે પણ દર વર્ષે ટેસ્ટિંગ થતું હોય છે અને દરેક સોટી પહેલા ટેસ્ટિંગ થતું હોય છે. એટલે બધી જ જાતની કાળજી લેવામાં આવે છે, દરેક ચેક કરવામાં આવે છે. પણ જેમ મેં કહ્યું એમ, મિલિટરી ફ્લાઇંગ ઇઝ રિસ્કી, એવિએશન ઇઝ રિસ્કી, મિલિટરી ફ્લાઇંગ ઇઝ ઇવન મોર રિસ્કી. એટલે આ જાતના અનફોર્ચ્યુનેટ એક્સિડન્ટ્સ આપણે ટોટલી એવોઇડ નથી કરી શકતા અને આવા થતા હોય છે, જે બહુ દુર્ભાગ્યપૂર્ણ છે.
ધન્યવાદ કેદારજી, જીએસટીવી સાથે જોડાવા બદલ, તમામ માહિતી આપવા બદલ. તો જે દુર્ઘટના બની છે દુર્ભાગ્યપૂર્ણ છે, દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટના પર આવતીકાલે સરકાર જવાબ રજૂ કરશે, પરંતુ જે 11 લોકોની મોતની વાત છે તેની પુષ્ટિ હજુ સુધી થઈ નથી. એક તરફ તમિલનાડુ સરકાર 8 મોતની પુષ્ટિની વાત કરી રહ્યું છે. સરકાર આવતીકાલે ઓફિશિયલી સ્ટેટમેન્ટ આવશે, પરંતુ રેસ્ક્યુમાં 3 લોકોને બચાવાયા, બાદમાં તેમની સારવાર ચાલી રહી છે. અને જે નામો હતા ટૂંક સમય પહેલા તમે સીડીએસ બિપિન રાવત સહિત તેમના પત્ની સહિત જોયા કે કોણ કોણ જે આ હેલિકોપ્ટર છે સેનાનું MI-17 V5 તેમાં સવાર હતા. અને સાથે સાથે વેલિંગ્ટન નજીક, વેલિંગ્ટનના 3 કિલોમીટર પહેલા કુન્નુરમાં આ દુર્ઘટના બની. સ્થાનિકોએ જે સ્ટેટમેન્ટ આપ્યા, કેમ કે પ્રત્યક્ષદર્શી જે હોય છે તેને પ્રાથમિક ધોરણે જે સ્ટેટમેન્ટ આપ્યા કે કઈ પ્રકારે આ દુર્ઘટના બની, તો ક્રેશ થયા બાદ હેલિકોપ્ટરમાં આગ પણ લાગી એવા પણ સમાચાર આવ્યા. પરંતુ આ તમામની ઇન્ક્વાયરી થશે, તપાસ થશે. અને હજુ સુધી એટલા માટે જે સારવાર ચાલી રહી છે સીડીએસ બિપિન રાવતની, કોઈ ઓફિશિયલી સ્ટેટમેન્ટ, સત્તાવાર કોઈ નિવેદન સરકાર તરફથી નથી આવ્યું. પહેલા લાગતું હતું કે રાજનાથસિંહ આજે ટૂંક સમયમાં જ સત્તાવાર કોઈ નિવેદન આપશે, પરંતુ મેં કહ્યું એમ કે રાજનાથસિંહ કે સંરક્ષણ મંત્રાલય જો કોઈ ઉપરથી જે નિવેદન આવે, પૂરી પુષ્ટિ થાય બાદમાં જ કદાચ આ સમગ્ર જે ઘટના છે તે અંગે વાત સમગ્ર દેશ સમક્ષ મૂકશે. પરંતુ દુર્ઘટનાપૂર્ણ આ ઘટના, જેમાં સીડીએસ બિપિન રાવત પણ હતા, અને સેનાનું એક એવું હેલિકોપ્ટર ક્રેશ થયું જે મજબૂત મનાય છે, સેનાની તાકાત મનાય છે, અને ભૂતકાળમાં ઘણા બધા રેસ્ક્યુ ઓપરેશનને અંજામ આપી ચૂક્યું છે. અને સૌથી સુરક્ષિત વીઆઈપીઝ માટે, અને ખાસ તો સેનાના પ્રોટોકોલ સાથે આ પરિસ્થિતિમાં કારણ કયું હેલિકોપ્ટર ચોપર ક્રેશનું, જે કેદાર એર કોમોડોર કેદારજીએ પણ વાત કરી કે આવનાર સમયમાં તેની પણ પ્રક્રિયાથી તપાસ થશે અને બહાર આવવું જોઈએ, કેમ કે આ પ્રકારના રેફરન્સીસથી આવનાર જે પડકારો કે દુર્ઘટનાઓ છે તેમની સામે લડી શકાય.